અમદાવાદના ઉસ્માનપુરાની એશિયા પેસિફિક કોલેજમાં હોબાળો થયો છે। પરીક્ષાના આગલા દિવસે આગામી સેમેસ્ટરની કોલેજે ફી માંગી હતી। વિદ્યાર્થીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ કોલેજ જમા રાખતી હોવાનો આક્ષેપ છે। એને સિવાય કાર્યકરોએ નકલી નોટ ઉછાળીને આ મામલે વિરોધ કર્યો। જેઓને સ્કોલરશીપ લેવાની હોય એમની પાસે જ વહેલી ફી માંગવામાં આવી છે તેવું સંચાલકનું કહેવું છે। આજરોજ એનએસયુઆઈ દ્વારા એશિયા પેસિફિક કોલેજમાં સેમ 3 માં ભણતા વિદ્યાર્થીઓ જેને કાલે એક્ઝામ છે અને આજે પણ હોલ ટિકિટ નથી આપવામાં આવી। બીજી વસ્તુ કે છોકરાઓ જ્યારે પણ એક્ઝામ હોય અને એમાં 5 મિનિટ કે 10 મિનિટ જ્યારે પણ મોડા પડે છે તો એમને કોલેજ દ્વારા અંદર પ્રવેશ કરવામાં નથી આવતો કે તમે નીકળી જાઓ, તમારી એક્ઝામ પતી ગઈ છે। એના લીધે આજે એશિયા પેસિફિક કોલેજમાં નકલી નોટો ઉછાળીને વિરોધ કરવામાં આવ્યો હતો। અમારી માંગ એ હતી કે જે પણ છોકરાઓની હોલ ટિકિટ નથી આપતા તેને જલ્દીથી જલ્દી હોલ ટિકિટ આપે, પ્લસ કે છોકરાઓ 5 મિનિટ કે 10 મિનિટ ટ્રાફિકના લીધે મોડું થાય છે તો એમને કોલેજમાં એક્ઝામમાં પ્રવેશ દેવામાં આવે। એમની રજૂઆત એવી હતી કે વિદ્યાર્થીઓ સાથે એડવાન્સ ફીઝ લેવામાં આવે છે, તો એવું કોઈ જ વસ્તુઓ સંસ્થા ખાતે નથી। ફક્ત એવા વિદ્યાર્થીઓને સપોર્ટ કરવામાં આવે છે કે જેણે સ્કોલરશિપ માટે એપ્લાય કરેલા હોય અને એ લોકોને સ્કોલરશિપ પોર્ટલ ઉપર એ ફીઝની રિસિપ્ટ અપલોડ કરવી પડતી હોય છે અને તો જ એ સ્કોલરશિપ એમને પાસ થાય। એવા વિદ્યાર્થીઓ સંસ્થામાં અરજી આપી અને સ્પેશિયલ કેસોમાં ફીઝ ભરતા હોય છે અને એ ફીઝ ભરે એમને એ રિસિપ્ટ આપવી જરૂરી હોય છે તો જ એ લોકો એ સ્કોલરશિપ માટે પ્રોસેસ કરી શકે। તો આવા 2, 4, 5, 10 વિદ્યાર્થીઓ હોય છે કે 50 વિદ્યાર્થીઓ હોય કે જેમને જરૂરિયાત હોય અને એને એ ફીસ ભરે એટલે સંસ્થાએ રિસિપ્ટ આપવી પડતી હોય છે। આ એ મુદ્દો એને હતો અને એ લોકોનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું